હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભાખરીમાંથી બનતા લાડવા. તો તેના માટે મેં અહીંયા 3 વાટકો આ લીધેલો છે, માપનો એ વાટકો ભરીને મેં 3 વાટકા લોટ લીધેલો છે, જાડો કરકરો ભાખરીનો. અને ત્યાર પછી આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા. એમાં જે વાટકાથી મેં લોટ લીધેલો એ જ વાટકો ફૂલ ભરીને આપણે ગોળ લેવાનો છે અને થોડુંક ઓછું આ પ્રમાણે ઘી લેવાનું છે. અને કાજુ બદામની કતરી લીધેલી છે. ત્યાર પછી મેં ઇલાયચી પાવડર લીધેલો છે. અને ત્યાર પછી મેં આ લોટ જે છે એને આપણે મોણ આપવા માટે તેલ લીધેલું છે. અને તે એટલું મોણ આપવાનું છે કે આપણે મુઠ્ઠીમાં આવી જાય એ રીતે આપણે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે આ લોટને. અને આપણે ભાખરીનો લોટ રેડી કરી દેવાનો છે અને ગરમ પાણીમાં આપણે આ લોટ બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે અહીંયા ભાખરીનો લોટ આ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે આની ભાખરી બનાવી લઈશું. અને આ થોડું મોણ આમાં વધારે હોય છે એટલે આ થોડી ભાખરી ફાટશે, પણ આ રીતે આપણે ભાખરી બનાવી લેવાની છે. અને મેં આ ભાખરી બને ત્યાં સુધી મેં એક તાવડી ગરમ કરવા રાખી દીધી છે ગેસ ઉપર માટીની. અને તેની ઉપર હું આ ભાખરીને આપણે પેલી શેકવાની છે. એ રીતે શેકવાની છે કે ગોલ્ડન બ્રાઉન બંને બાજુ થાય તે રીતે આપણે આ તાવડી પર ભાખરીને શેકવાની છે. તમે જોઈ શકો છો કે આ રીતે ભાખરી ગોલ્ડન બ્રાઉન થઈ જાય તે રીતે બંને બાજુ આપણે શેકી લેવાની છે ભાખરીને. અને આ ભાખરીના ચૂરમાના લાડુ બહુ સરસ બને છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને આમાં પેલા મુઠ્ઠી આપણે જે તળીએ છીએ ચૂરમાના લાડુમાં, તેમાં તેલ આવે છે, આમાં તેલ નહીં આવતું. આ રીતે શેકીને ભાખરીના લાડવા બને છે. આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે ભાખરી આપણે શેકી લેવાની છે. ત્યાર પછી આપણે આ ભાખરી થોડી ઠંડી પડી જાય એ પછી આપણે આના નાના નાના કટકા કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં ભાખરી આ રીતે પકાવી લીધી છે. ત્યાર પછી મેં એના ઠંડી પડી પછી કટકા કરી લીધા છે. અને આ કટકાને પછી આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવાનો છે અને એકદમ આવો સરસ ભૂકો કરી લેવાનો છે. અને હવે આપણું આ લાડવા માટે બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈમાં ઘી જે લીધેલું છે વાટકો એક, એ આપણે આની અંદર એડ કરી દેવાનું છે. અને તે ગરમ થોડું થાય એટલે આપણે જે ગોળ લીધેલો છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનો છે. અને તે ગોળ આમાં એડ કરીને અને આપણે ત્યાં સુધી આને હલાવતા રહેવાનું છે કે આપણે આને ગોળ એકદમ આમાં પીગાળી દેવાનો છે, ઓગાળી દેવાનો છે. અને તમે જોઈ શકો છો કે આ જે મીડિયમ ગેસ ઉપર આપણે આને ઘીને રાખવાનું છે અને આ રીતે હલાવતા રહેવાનું છે. એટલે સરસ ગોળ આપણો આમાં ઓગળી જશે. અને અહીંયા આપણે ઇલાયચી પાવડર આની અંદર એડ કરી દેવાનો છે જેથી ઇલાયચીની ફ્લેવર આમાં સરસ આવી જાય છે. અને ત્યાર પછી આપણે આને આમ હલાવતા જ રહેવાનું છે ગોળને. અને મેં અહીંયા જે કાજુ બદામની કતરી જે લીધેલી છે એ તમારા પ્રમાણે જે રીતે એડ કરવી હોય તે રીતે આમાં તમે નાખી શકો છો. અને અત્યારે મેં કાજુ બદામની કતરીને આની અંદર એડ કરી દીધા છે. અને આ રીતે ગોળ ઉપર આવી જાય ત્યારે જ આપણે જે પેલો ભૂકો કરેલો છે ભાખરીનો તેને આની અંદર એડ કરી દેવાનો છે. અને સરસ ગોળ જોડે આને મિક્સ કરી દેવાનો છે, ઘી અને ગોળ જોડે. અને તમે જોઈ શકો છો કે હવે અહીંયા આપણે એક સિક્રેટ ટિપ્સ છે જે કંદોઈની, કે આપણે આ રીતે સરસ આને મિક્સ કરી દઈએ. પછી આપણે જો આમાં ગરમ પાણીનો થોડો છંટકાવ કરીએ તો આપણા લાડવા અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. તમારે અત્યારે અહીંયા ગરમ પાણી એડ કરી દેવાનું છે અને સરસ મિક્સ કરી દેવાનું છે, જેનાથી લાડવો તમારો અંદર એ રસદાર અને એકદમ લચકા જેવો લાડવો રેડી થશે. અને તમે જોઈ શકો છો કે આ રીતે મેં લાડવા બનાવી લીધા છે નાના નાના. અને મેં લાડવાનું મોલ્ડ લીધેલું છે તેનો મેં શેપ આપી દીધો છે. અને ઉપર મેં અહીંયા ખસખસના બી એડ કરી દીધા છે. અને આ આપણા લાડવા બનીને ભાખરીના
રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.